કેમ છો? મજામાં? આજે તો સાંજ પડે એટલે મારા છોકરાઓ રોજ જ ગાર્ડનમાં જવા માટે જીદ કરે ગાર્ડનમાંથી આવીને ફટાફટ જમવાનું બનાવવાનું હતું, તો મેં બનાવી દીધી મેથીની ભાજી, પાપડીનું શાક અને રોટલી. એક ટાઈમ ચોખા બનાવીએ તો એક ટાઈમ રોટલી અને શાક બનાવીએ. અને મારા દાદી ગરમ ગરમ ખાવા બેસી જાય, એમને મજા આવે ગરમ ગરમ ખાવાની. તો થોડો રાઈસ હતા તે પણ મેં ગરમ કરીને રાઈમાં વઘારી દીધા હતા. જમવાનું પત્યું એટલે તરત જ અમે પાછા ગયા ધાબા પર થોડીવાર આદિ અને વિશ્વા સાથે. આદિ બપોરે ના સૂવે એટલે સાંજે એને આ રીતના રમાડીએ, તો નહીંતર એ સાંજે 6 વાગે સૂઈ જાય. એટલે એટલા માટે એને થોડું રમાડ્યા કરીએ તો એને પણ ઊંઘ ના આવે અને રાતે સારી રીતના સૂઈ જાય. અમારા ઘરની પછાડી પહેલાં આંબાવાડી હતી, પણ હવે તે નીકળી ગઈ છે અને અહીંયા બિલ્ડિંગ બને છે અને આ બધું થોડું જંગલ જેવું થઈ ગયું છે. અને અમે ઉપર પહોંચી ગયા અને હું ટ્રાય કરતી હતી ટ્રાયપોડથી વિડીયો શૂટ કરવાનું. સરસ આવે એનાથી, પણ થોડી વાર લાગશે મને. તો મોસ્ટ ઓફલી અમારી સોસાયટીમાં બધાના ધાબા પર આ રીતના સોલાર છે. સોલારને તમારે ઉનાળામાં 2-3 દિવસ રાત્રે ધોઈ નાખવાની, એનાથી પોઈન્ટ વધારે ભેગા થાય તો તમને લાઇટ બિલમાં બહુ સારું પડે. તો અમે 2 દિવસે આ રીતના સાફ કરી લઈએ છીએ સોલાર. અને હું વિચારું છું કે આટલી બિલ્ડિંગ એક બની છે તો અમારા ઘરની એક્ઝેક્ટ પછાડી પણ એક બિલ્ડિંગ ના બની જાય તો સારું. આદિ જો એને બહુ જ મજા આવે છે આ રીતના ફરવામાં. આદિ સાથે વિશ્વાને પણ ટેરેસ પર આવવાની મજા આવી જાય અને અમે લોકો પણ અહીંયા થોડું વોક કરી લઈએ, ચાલી લઈએ. પણ થોડું ધ્યાન રાખવું પડે. નાના છોકરાઓ સાથે ટેરેસ પર આવો તો તમારે બહુ જ ધ્યાન રાખવું પડે, કેમ કે ગમે તારે ગમે તે થઈ શકે. इसको कहीं देखा है चेहरा जाना पहचाना लग रहा है. થોડા વિડીયો બનાવ્યા, થોડો આ રીતના વોક કરી, એવું કરતાં સાંજ પડી ગઈ અને થોડા મચ્છર આવવા માંડ્યા. એટલે અમે વિચાર્યું કે હવે નીચે જઈએ. એટલામાં જ ફરીથી આદિ કે હવે મારે પણ વિડીયો બનાવવો છે, તો આદિ જોડે એક વિડીયો બનાવ્યો અને ફરીથી મેરા कीड़ा ब्लॉग का कीड़ा जाग गया, तो मैं फिर से ट्राइपॉड से वीडियो बनाने की कोशिश करवा लगी. बाय बाय.